નમસ્કાર મિત્રો, આપનું આ ચેનલમાં સ્વાગત છે. આજે એક ચિંતન હસતા રહો. પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાર્ડ શોએ લખ્યું છે કે મારું ચાલે તો સોગ્યા ડાચાવાળા માણસોને હું એક ટાપુ પર મોકલી આપું અને એમને પીળો યુનિફોર્મ પહેરાવું જેથી દૂરથી એ દેખાઈ આવે. સિદ્ધ નાટ્યકાર બર્નાર્ડ શોના આ વિધાનમાં પૂરેપૂરી વાસ્તવિકતા છે. આપણે ત્યાં ગુજરાતીમાં પણ કહેવત છે, હાસ્ય જીવનનું લૂણ છે. આજના સતત તણાવયુક્ત જીવનમાં ભૌતિક સુખની પ્રાપ્તિ માટે માણસની પૈસા પાછળની દોટ થકી માણસપણું ગુમાવતો જાય છે અને બ્લડ પ્રેશર, હાર્ટ એટેક ને ડિપ્રેશનનો દર્દી બને ત્યારે માણસને પ્રસન્ન, ચેતનવંતો અને સંવેદનશીલ રાખવા માટે હાસ્ય સમાન બીજું કોઈ ઔષધ નથી. હાસ્યની ભેટ ઈશ્વરે માત્ર માનવજાતને જ આપી છે. અન્ય પ્રાણીઓ હસી શકતા નથી. વૈજ્ઞાનિક સંશોધનો પરથી માલુમ પડ્યું છે કે હસવાથી બ્લડ પ્રેશર જેવા ઘણા રોગોમાં ફાયદો થાય છે. વિનોદ વૃત્તિ ધરાવતા હસમુખા માણસો જ્યાં જાય ત્યાં પ્રસન્નતા છલકાઈ ઉઠે છે. હાસ્ય એટલે આનંદનો ફુવારો. હાસ્ય એટલે કદીય ન ખૂટે અને વાપરતા વધે એવી અલભ્ય સમૃદ્ધિ. વિનોદી સ્વભાવવાળા માણસો સદૈવ તંદુરસ્ત હોય છે. એમનું મિત્ર વર્તુળ બહોળું હોય છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આવા માણસો પોતાના ક્ષેત્રના સફળ માણસો હોય છે. સતત જનસંપર્કમાં રહેવું પડે એવા ક્ષેત્રમાં કામ કરતા માણસોએ તો સદૈવ ખુશમિજાજ અને પ્રસન્ન રહેવું અનિવાર્ય છે. એક જાપાનીઝ કહેવત છે, સ્મિત આપતા ન આવડે તો દુકાન ન ખોલવી. એક પણ પૈસો ખર્ચ્યા વગર કે વિશેષ કોઈ શ્રમ વગર સહજ પ્રાપ્ત થતું હાસ્ય એ કુદરતની માણસને મળેલી અણમોલ ભેટ છે. હસમુખા માણસો જ્યાં જ્યાં જશે ત્યાં એમની વાતોથી આનંદજનક વાતાવરણ ઊભું કરશે અને ઉપસ્થિત જનસમૂહને પ્રસન્ન કરી દેશે. પોતાના પર આભ તૂટી પડ્યું હોય કે ફાંસીની સજા થઈ હોય તેમ સદા ધીર ગંભીર કે નિરાશ વળને ફરતા ગંભીરભાઈ કે મોગીબેન આપની ઓફિસમાં, પોળમાં કે કુટુંબમાં મળવાના જ. એ લોકો પણ એમની રીતે જીવે છે, પણ આપણને એમના શરીરમાંથી નિરાશાના, ઉદાસીનતાના, રુદનના તરંગો નીકળતા હોય એમ નથી લાગતું? સામે પક્ષે હાસ્યરસિક જનોને મળી જુઓ. આપ આનંદિત બની ઘડીભર આપના દુઃખને પણ વિસરી જશો. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે હસે તેનું ઘર વસે. વ્યાપક અર્થમાં આ કહેવતને જોઈએ તો હસે તેનું ઘર વસે એટલે કે ઘરમાં વિભિન્ન વિચારધારાના માણસો સાથે રહેતા હોય, તેથી અન્યની ન ગમતી વાત કે વર્તન પણ હળવાશથી હસી કાઢવામાં આવે તો ઘરમાં સુસંવાદિતા જળવાઈ રહે અને ઘરની શાંતિનો ભંગ ન થાય. એક કવિની પંક્તિ છે, હસો હસો ખૂબ હસો પણ હસવા સમ નવ બનાવશો જિંદગી. આપણને માર્મિક ટકોર કરે છે. આપણે હસતા રહીએ એ બધું બરાબર છે. આપણને હસતા હસતા જિંદગી જીવવાનો હક છે, પરંતુ આપણું જીવન એવું નિષ્ફળ, ઉપેક્ષિત કે અર્થહીન ન બનાવીએ કે કોઈ આપણી જિંદગી પર હસે. માનસિક તાણથી બચવા હવે લોકો હાસ્ય તરફ વળ્યા છે. હાસ્યરસિક સાહિત્ય ઘણું વંચાય છે અને વેચાય છે.
આજકાલ ડાયરા કે ગમ્મત ગુલાલના કાર્યક્રમો કે મિમિક્રીના વનમેન શો ઘણા સફળ થાય છે. રમૂજી ટૂચકાની ઓડિયો વિડીયો કેસેટો ધૂમ વેચાય છે. હવે મોટા શહેરોમાં લાફિંગ ક્લબો શરૂ થઈ ચૂકી છે. લોકોને હાસ્યના ફાયદા સમજાવવા લાગ્યા છે. ચાલો આપણે પણ આજથી ગંભીરતાને પરહરી વિનોદી બની આપણી આજુબાજુ પ્રસન્નતાના દીપ પ્રગટાવી ઉદાસીનતાના અંધકારને વિદારીએ, હસતા રહીએ, હસાવતા રહીએ. મિત્રો, મળતા રહીશું આ જ માધ્યમથી. આભાર.